જે રીતે રો વાઇઝ આપણે કોલમને કેન્સલ કરી, બરાબર, એ જ રીતે હવે કોલમ્સ ચેક કરવાની, અને કોઈ કોલમની અંદર સિંગલ ઝીરો હોય તો એને બોક્સ અલોકેટ કરીને રો કેન્સલ કરવાની. તો હવે આપણે એ પ્રોસેસ ચાલુ કરીએ. તો અહીંયા જો ઓલરેડી પહેલી અને બીજી કોલમ કેન્સલ થઈ ગઈ, એટલે અહીંયા કોઈ જ અલોકેશન ના થાય. થર્ડ કોલમની વાત કરીએ તો અહીંયા સિંગલ ઝીરો મળે. જો એક કરતાં વધારે હોય તો આપણે કોલમ સ્કીપ કરી દેવી પડે, ત્યાં કોઈ અલોકેશન થાય નહીં. પણ અહીંયા સિંગલ ઝીરો જ છે એટલે આપણે એની આજુબાજુ બોક્સ ડ્રો કરી દઈએ, અને આપણે કોલમ વાઇઝ ચેક કરીએ એટલે હવે શું કેન્સલ થશે? રો કેન્સલ થશે. તો આપણે રોને કેન્સલ કરી દઈએ, તો આપણી રો કેન્સલ થઈ ગઈ. એ જ રીતે હવે કઈ કોલમ બાકી વધી? આ બી કેન્સલ થયેલી એટલે આમાંય ચેક નહીં થાય, આ લાસ્ટવાળી. પણ અહીંયા કોઈ ઝીરો બાકી વધતો નથી. તો હવે આપણને ઓપ્ટિમલ સોલ્યુશન મળ્યું કે નહીં એ કઈ રીતે ખ્યાલ આવે? તો આપણે કન્ડિશન ચેક કરવાની. કઈ કન્ડિશન? કેપિટલ એન ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એન. કેપિટલ એન એટલે શું થાય કે નંબર ઓફ લાઇન્સ જે આપણે ડ્રો કરી બધા ઝીરો કવર કરવા માટે. આપણે જે લાઇન ડ્રો કરી એમ જ લાઇન ડ્રો નહીં કરીએ. ધ્યાન એ રાખવાનું કે જેટલી બી લાઇન ડ્રો કરી હોય એનાથી આખા મેટ્રિક્સની અંદર જે ઝીરો મળતા હતા એ બધા કવર થઈ જવા જોઈએ. કોઈ બી જગ્યાએ ઝીરો બાકી રહેતો હોવો જોઈએ નહીં. અને એ બી આપણે પોસિબલ હોય ત્યાં સુધી મિનિમમ લાઇન્સ ડ્રો કરી. નહીંતર તમે દરેક રો અથવા તો કોલમ વાઇઝ એક એક લાઇન ડ્રો કરી દો તો આપણી કન્ડિશન ફૂલફિલ થઈ જાય, પણ એનાથી આપણને ઓપ્ટિમલ સોલ્યુશન મળે નહીં. એટલે લાઇન્સ એ રીતે ડ્રો કરવાની કે જેનાથી ઓછી લાઇનથી બધા ઝીરો આપણા કવર થઈ જતા હોય, જે પ્રોસેસ આપણે અહીંયા ફોલો કરીએ એ પ્રમાણે. તો નંબર ઓફ લાઇન્સ આપણી એને આપણે ડિનોટ કરીએ કેપિટલ એનથી, અને એ આપણે અહીંયા કેટલી ડ્રો કરવી પડી બધા ઝીરો કવર કરવા માટે? 4. અને આ સ્મોલ એન એટલે શું થાય? એ આપણું આ જે મેટ્રિક્સ છે એનો ઓર્ડર, એટલે કે નંબર ઓફ રોઝ અથવા તો કોલમ્સ. અને એ પણ પહેલાં ચેક કરી લેવાનું કે બંને સરખી હોવી જોઈએ. તો એ આપણને કેટલી આપી? 5. તો અહીંયા બંને ઇક્વલ થતા નથી. શું થાય? 4 લેસ દેન 5. તો હજુ આપણું જે સોલ્યુશન છે એ શું થશે? ઇમ્પ્રૂવ થશે, મતલબ કે આપણને મિનિમમ કોસ્ટ મળી શકે. બરાબર. હવે ઇમ્પ્રૂવમેન્ટ માટે આગળ આપણે શું સ્ટેપ ફોલો કરવાના? તો જુઓ, જ્યાં બી આપણે લાઇન્સ ડ્રો ના કરેલી હોય એવા એલિમેન્ટ્સ જેને આપણે કહીશું અનકવર્ડ એલિમેન્ટ્સ. જેમ કે અહીંયા એ અનકવર્ડ એલિમેન્ટ્સ કયા કયા મળે આપણને? તો 8, 15, 2, 6, 11, 3, 5 અને 8, જે આપણે કોઈ પણ જાતની લાઇન ડ્રો કરેલી નથી. તો જે અનકવર્ડ એલિમેન્ટ્સ હોય એમાંથી મિનિમમ વેલ્યુવાળો એલિમેન્ટ, તો એ કઈ વેલ્યુ મળે આપણને? 2. તો આ 2ને આપણે હવે જે નેક્સ્ટ ટેબલ ડ્રો કરીએ જેની અંદર આપણે નવી વેલ્યુઝ લખીએ, એમાં આ જે અનકવર્ડ એલિમેન્ટ્સ હોય એમાંથી આ મિનિમમ વેલ્યુ આપણે બાદ કરવાની. એટલે આ બધામાંથી શું થશે? 2 બાદ થશે. પછી જે લાઇન્સ ડ્રો કરી હોય એમાં જે આપણને ઇન્ટરસેક્શન એલિમેન્ટ મળતો હોય, જેમ કે અહીંયા બે લાઇનનું ઇન્ટરસેક્શન મળે, તો આ ઇન્ટરસેક્શન એલિમેન્ટ થયો. એ જ રીતે આ પણ ઇન્ટરસેક્શનવાળો એલિમેન્ટ થાય, અહીંયા પણ ઇન્ટરસેક્શનવાળો એલિમેન્ટ થાય. તો જ્યાં લાઇન્સનું ઇન્ટરસેક્શન થતું હોય એવા એલિમેન્ટ્સની અંદર એ મિનિમમ વેલ્યુ આપણે એડ કરવાની. એટલે અહીંયા બધામાં શું થશે? 2 એડ થશે. અને બાકીના જે એલિમેન્ટ્સ રહ્યા એને આપણે નવા ટેબલની અંદર એઝ ઇટ ઇઝ લખીશું. તો હવે આપણે નવું ટેબલ લઈએ અને એની અંદર એલિમેન્ટ્સ લખીએ. તો જો કઈ રીતે લખાશે આપણે જોઈએ. તો સૌથી પહેલાં તો જે અનકવર્ડ એલિમેન્ટ્સ હોય આપણે પહેલાં એ લખી દઈએ. બરાબર. તો અહીંયા થર્ડ કોલમની અંદરથી સ્ટાર્ટ થાય. તો આમાંથી કેટલા બાદ કરવાના? આપણે 2 બાદ કરવાના, એટલે કેટલા મળશે આપણને? 6 મળશે. બરાબર. એ જ રીતે 15માંથી 2 બાદ થાય એટલે કેટલા મળશે આપણને? 30. આ 0 આપણે જવા દઈએ. 2 - 2 કેટલા વધે? 0. અને 6 - 2 કેટલા વધશે? 4. રાઈટ. એ જ રીતે અહીંયા આવે 11 - 2 કેટલા થશે? 9. 3 - 2 કેટલા વધે? અહીંયા 1. 5 - 2 કેટલા થશે? 3. અને 8 - 2 કેટલા વધશે? 6. તો આ આપણે જે અનકવર્ડ એલિમેન્ટ્સ હતા એમાંથી બાદ કર્યા. હવે જે ઇન્ટરસેક્શન મળે ત્યાં આપણે એડ કરી દઈએ. તો 8 + 2 કેટલા થાય? 10. ધ્યાન રાખવાનું કે સેલની જે પોઝિશન હોય એ અહીંયા બદલાઈ ના જાય નવા ટેબલમાં. એ જ રીતે 5 + 2 કેટલા થશે? 7. અને આ 0 + 2 કેટલા થાય? 2. અને બાકીના જેટલા બી એલિમેન્ટ્સ વધ્યા એને આપણે એઝ ઇટ ઇઝ લખી દઈએ. તો 5, 0, પછી 0 અને 3. ઓકે. એ જ રીતે 0 આવશે, પછી શું આવશે? 6, નેક્સ્ટ 4,
અને 5. અહીંયા 0 એઝ ઇટ ઇઝ. એ જ રીતે 10, નેક્સ્ટ 10 આવશે, પછી 0 0 અને આ 0. તો આ આપણું ન્યૂ ટેબલ રેડી થઈ ગયું, બરાબર. હવે આ જે નવું ટેબલ મળ્યું એની અંદર આપણે શું કરવાનું, તો પહેલાં બંને જે સ્ટેપ હતા કે રો વાઇઝ દરેક એલિમેન્ટને કોલમ વાઇઝ, એ આપણે પહેલી વખત જ પરફોર્મ કરવાનું ફર્સ્ટ ટાઈમ જ્યારે લઈએ ત્યારે. પછી જે આખી પ્રોસેસ હોય આપણી એ થર્ડ સ્ટેપથી રિપીટ થાય કે આપણે જે અલોકેશન લઈએ રો વાઇઝ અને કોલમ વાઇઝ જ્યાં આપણને સિંગલ ઝીરો મળતો હોય, તો હવે એ સ્ટેપ આપણે ફરીથી અહીંયા રિપીટ કરીએ. તો જોઈએ, ચેક કરીએ, તો રો વાઇઝ સ્ટાર્ટ કરીએ આપણે. તો અહીંયા એક જ ઝીરો મળે રોની અંદર, તો એને આપણે બોક્સ ડ્રો કરી દઈએ અને એ જે કોલમ હોય એ કોલમ આપણે કેન્સલ કરી દઈએ, એટલે ફરીથી એ જગ્યાએ આપણે કોઈ અલોકેશન કરી શકીએ નહીં. એ જ રીતે સેકન્ડ રોની અંદર ચેક કરીએ તો અહીંયા પણ સિંગલ ઝીરો મળે, તો આ ઝીરોને આપણે બોક્સ અલોકેટ કરી દીધું. આ કોલમ બી શું થાય, કેન્સલ થઈ જાય, રાઈટ. એ જ રીતે હવે થર્ડ રોની અંદર આપણને 2 ઝીરો મળે, એટલે અહીંયા આપણે કોઈ અલોકેશન નહીં કરીએ અને સ્કીપ કરી દઈએ. ફોર્થ રોની અંદર પણ 2 ઝીરો મળશે, તો એને બી આપણે સ્કીપ કરી દઈએ. ફિફ્થ રોની વાત કરીએ, ત્યાં કેવું મળે, સિંગલ ઝીરો, તો અહીંયા આપણે અલોકેટ કરી દઈએ બોક્સ અને એ જે કોલમ છે એને શું કરીશું, કેન્સલ કરી દઈશું, બરાબર. તો આપણી રોની પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ. હવે કોલમની વાત કરીએ તો ફર્સ્ટ 2 કોલમ્સ તો ઓલરેડી કેન્સલ થઈ ગઈ, એટલે ત્યાં કોઈ પ્રોસેસ નહીં થાય. થર્ડ કોલમથી સ્ટાર્ટ કરીએ તો એની અંદર આપણને 2 ઝીરો મળે, એટલે અહીંયા આપણે અલોકેટ નહીં કરીએ બોક્સને. ફોર્થ કેન્સલ જ છે. ફિફ્થમાં સિંગલ ઝીરો મળ્યો આપણને, સિંગલ ઝીરો હોય તો ત્યાં આપણે અલોકેશન કરી દઈએ બોક્સનું, તો આપણું બોક્સ થઈ ગયું. અને જ્યાં આપણે બોક્સ અલોકેટ કર્યું, કારણ કે કોલમ વાઇઝ ચેક કરતા હતા, એટલે આપણે હવે શું કરીશું, રોથી એને કેન્સલ કરી દઈએ, બરાબર. તો હવે તમે જુઓ કે આખા ટેબલની અંદર એક જ ઝીરો વધ્યો, બરાબર. ફરીથી તમે એના એ પ્રોસેસ રિપીટ કરો તો હવે રો વાઇઝ આપણને એક ઝીરો મળે, તો ત્યાં બી અલોકેશન થઈ જાય. તો આ આપણે ઝીરો અલોકેટ કર્યો. હવે માની લો કે આપણે રો વાઇઝ ચેક કરતા હતા, તો કોલમ કેન્સલ કરો કે કોલમ વાઇઝ ચેક કરતા હતા તો રો કેન્સલ કરો, કોઈ ફરક નહીં પડે. અહીંયા તમે આ લાઇન ડ્રો કરો કે આ લાઇન ડ્રો કરો, અલ્ટિમેટલી આપણો ઝીરો કવર થવાનો જ છે અને 5મી લાઇન તો ડ્રો થવાની જ છે. એટલે તમે રો વાઇઝમાં કોલમને કેન્સલ કરશો કે કોલમ વાઇઝ રોને કેન્સલ કરશો, એનાથી કોઈ ફરક પડતો નથી. આપણો ઝીરો એક લાઇનથી કવર થઈ જતો હોવો જોઈએ. તો માની લો કે આપણે એવું કરીએ કે ભાઈ ચલો કોલમ વાઇઝ ચેક કરતા હતા એટલે આપણે રોને કેન્સલ કરી દીધી, બાકી મેં તમને કીધું એ પ્રમાણે કોઈ ફરક નહીં પડે. તો ફરીથી આપણી કન્ડિશન ચેક કરીએ, કઈ n ઇઝ ઇક્વલ ટુ n. તો હવે આપણને ટોટલ કેટલી લાઇન્સ મળી, તો જો 1 2 3 4 5, અને આપણો જે ઓર્ડર છે મેટ્રિક્સનો એ બી કેટલો થાય, નંબર ઓફ રોઝ અથવા તો કોલમ્સ 5. તો આ બંને ઇક્વલ થઈ ગયા, મતલબ કે આપણને ઓપ્ટિમલ સોલ્યુશન મળી ગયું. હવે શું કરવાનું, તો આપણું જે ઓરિજિનલ ટેબલ હતું એનો યુઝ કરીને હવે જોવાનું કે કયા એમ્પ્લોયીને આપણે કઈ જોબ અલોકેટ કરી, બરાબર. તો હવે એ નવું ટેબલ જોઈએ આપણે. તો આ આપણું ઓરિજિનલ ટેબલ હતું, બરાબર, અને એની ઉપરથી આપણને લાસ્ટ આ ઓપ્ટિમલ સોલ્યુશન મળ્યું. તો એક વખત ખાલી અહીંયા મેન્શન કરી દઈએ, ભૂલ ના પડે એની માટે. તો અહીંયા આપણને એમ્પ્લોઈઝ આપ્યા હતા, આ જે છે એમ્પ્લોઈઝ 1 2 3 4 અને 5 એમ્પ્લોઈઝ. અને અહીંયા આપણને જોબ્સ અસાઇન કરી A B C D E. તો હવે આપણે ચેક કરીએ કે કયા એમ્પ્લોયીને કઈ જોબ અસાઇન કરીએ કે જેનાથી જે લાગતો ટાઈમ હોય કેવો થાય, આપણું મિનિમમ થાય. તો અહીંયા એમ્પ્લોઈઝ લઈ લઈએ અને સામે એની જોબ્સ. તો જુઓ અહીંયા જે આપણો ફર્સ્ટ એમ્પ્લોયી છે એને આપણે કઈ જોબ અસાઇન કરી, બી જોબ. તો અહીંયા શું આવશે, ફર્સ્ટ એમ્પ્લોયીને આપણે અસાઇન કરી જોબ બી, ઓકે. એ જ રીતે સેકન્ડ એમ્પ્લોયીને કઈ જોબ અસાઇન કરી આપણે, એ. સેકન્ડ એમ્પ્લોયીને જોબ એ અસાઇન કરી. તો અહીંયા લખાશે એમ્પ્લોયી નંબર 2 અને એને જોબ અસાઇન કરી એ. એ જ રીતે થર્ડ એમ્પ્લોયીને આપણે કઈ જોબ અસાઇન કરી, ડી. કઈ જોબ, ડી, થર્ડ એમ્પ્લોયીને. તો અહીંયા લખાશે એમ્પ્લોયી નંબર 3 અને એને જોબ અસાઇન કરી ડી. ફોર્થ એમ્પ્લોયીને કઈ જોબ અસાઇન કરી આપણે, ઈ. તો એમ્પ્લોયી નંબર 4 અને જોબ કઈ આવશે, ઈ. અને ફિફ્થ એમ્પ્લોયીને આપણે કઈ જોબ અસાઇન કરી, સી. તો અહીંયા ફિફ્થ એમ્પ્લોયીને જોબ
સી. ધ્યાન રાખવાનું કે દરેક રો અને કોલમ વાઇઝ આપણું જે અલોકેશન હોય ઝીરોનું બોક્સ બનાવીએ એ હંમેશા સિંગલ રહેવું જોઈએ, તો જ દરેક યુનિક એમ્પ્લોયીને આપણે યુનિક જોબ અસાઇન કરી શકીએ. તો આ આપણી શું થઈ, એમ્પ્લોયી વાઇઝ જોબ થઈ કે જેને આપણે અસાઇન કરી. હવે આપણું જે મિનિમમ ટાઈમ હતો એ આપણે ફાઇન્ડ કરીએ, તો એ કઈ રીતે થાય જોઈ લઈએ. તો જે મિનિમમ ટાઈમ હતો એ, તો અહીંયા જે અલોકેશન કર્યું એને આપણે ઓરિજિનલ ટેબલ સાથે શું કરવાના, મેચ કરવાના. તો આપણી જે ફર્સ્ટ કોલમની વેલ્યુ હતી એમાં શું આવશે, ફર્સ્ટ એમ્પ્લોયીને બી જોબ અસાઇન થઈ એટલે કે પહેલી ને બીજી વેલ્યુ. તો આ પહેલી ને બીજી ફર્સ્ટ એમ્પ્લોયીને જોબ બી અસાઇન કરી અને કેટલો ટાઈમ લાગે એ કામ કમ્પ્લીટ કરતાં 3 hours. એટલે અહીંયા શું આવશે, મિનિમમ ટાઈમની અંદર 3 પ્લસ એ જ રીતે સેકન્ડ એમ્પ્લોયીને આપણે કઈ જોબ અસાઇન કરી, એ. તો ઓરિજિનલ ટેબલની અંદર સેકન્ડ એમ્પ્લોયીને એ જોબ કરતાં કેટલો ટાઈમ લાગે, 5 hours. તો અહીંયા આપણે એડ કરી દઈએ 5 પ્લસ થર્ડ એમ્પ્લોયીને કઈ જોબ અસાઇન કરી, ડી. ઓકે, થર્ડ એમ્પ્લોયીને આપણે જોબ ડી અસાઇન કરી, થર્ડ એમ્પ્લોયીને જોબ ડી. તો એને કેટલો ટાઈમ લાગશે, 9 hours. તો અહીંયા આપણે એડ કરી દઈએ ટાઈમમાં 9 પ્લસ ફોર્થ એમ્પ્લોયીને કઈ જોબ અસાઇન કરી, ઈ જોબ. બરાબર, ફોર્થ એમ્પ્લોયીને આપણે જોબ ઈ અસાઇન કરી. ઓરિજિનલ ટેબલની અંદર ફોર્થ એમ્પ્લોયીને કેટલો ટાઈમ લાગે જોબ ઈ પરફોર્મ કરતાં, 4 hours. તો પ્લસ 4. આના લાસ્ટમાં ફિફ્થ એમ્પ્લોયીને આપણે કઈ જોબ અસાઇન કરી, સી. તો એની માટે ઓરિજિનલ ટાઈમ કેટલો લાગે, તો ફિફ્થ એમ્પ્લોયીને જોબ સી પરફોર્મ કરતાં 2 hours. એટલે ઓરિજિનલ ટેબલની અંદર આપણે જે અલોકેશન કર્યા હોય એની જે પોઝિશન ઉપર જે વેલ્યુ લખી હોય એ આપણે યુઝ કરવાની. તો 2. તો અહીંયા આપણો ટોટલ ટાઈમ કેટલો થાય, 23 hours. તો આવા બીજા એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું અસાઇનમેન્ટ પ્રોબ્લેમ માટેના.